છોકરાનો જન્મ થાય ને છોકરાનો બાળકનું એટલે જયેશ દાદા દાદી હું કે ખબર મારા જેવો જ છે. દાદી એમ કે એકદમ મારા જેવો. દાદા હું કે સાનું મુનિ રે મારા જેવું અણહાર છે જો. દાદા એમ કે તા માસી આવીને કે એકદમ મારા જેવો છે. શું તમે બધા? માં કે મારા જેવો છે. ફૂઈ આવીને કે મારી જ અણહાર છે જો, આંખું નાક ને મારા જેવો છે. ઈ બધા કાકો કે મારા જેવો છે, સાનું મુનારીઓ ને મારા જેવો છે. ઈનો ઈ છોકરો 22 વર્ષનો થાય અને મોવાની ડુંગળી બગડે એમ બગડે. ડુંગળી એક જ વસ્તુ એવી બગડે પછી ખાતરમાંય કાંઈ ન આવે, એને નાખવી ક્યાંય વિચારવું પડે. એવો બગડે પછી જે કહેતા હતા મારા જેવો બધા શું કે ખબર કેના જેવો થયો ખબર નથી પડતી. આ હાવ આખું ફરી ગયું. બોલો તમે કેના જેવો થયો ઈ કે જે તમે કહેતા હતા મારા જેવો છે. વિંધેલા ફનમાં ફરે આ બધા વિંધેલા છે. વિંધેલા એટલે ધર્મની વાત થી એટલે તમે બધાને તમને મજા આવે છે આમાં. સાચા રામના બાણ લાગ્યા એટલે મને ગીત યાદ આવે કે રામના બાણ વાગ્યા મને હરિના બાણ વાગ્યા મારી બાઈ મને રામના બાણ વાગ્યા. રામના બાણ વાગ્યા મને હરિના બાણ વાગ્યા મારી બાઈ બેનડિયું મને રામના બાણ વાગ્યા. યુવાધન બાળકો ઘડીક વાર જીવનમાં આનંદ જરૂરી, પણ બે ઘડી નાચી લ્યો અને પછી પાછા ધર્મ સનાતન માટે કામ કરવા વળગી જાઓ. અને બીજાના માટે પૂજી બાપુ કરે છે એ ત્રાપજકર બાપાના શબ્દોમાં મારે અહીંથી કેવું હોય તો મને ગમતી કડી મેરુબા બાપુ ગાતા રેડિયો ઉપર કે હુકાણા હાડ પાડો ઘીના બાળના મોઢે તું મુઠી સણ નાખતો જાજે રે. તને કંઈક મળ્યું હોય તો આપતો જાજે. ઘણી વાર આપણને વિચાર થાય કે મને ક્યાં આપ્યું છે, નકર હું કંઈક કરું. આ મનુષ્ય દેહ હિંગોળ મળ્યો છે, આવું શરીર આપ્યું, નકર દામોકુંડ ને કાંઠે આપણને હાથમાં સકોરું પકડાવીને આમાં હાથ કરીને રામ રામ બિહાર દીધા હતા. આપણે એના ઉપર ક્યાં કઈ કેસ કરવાના હતા, પણ આપણે આવું શરીર દીધું છે તો હું ધારું કરી શકું. શું કે છે કે દરિયો હામે કાઢતો ડોળા રે હામાં ઉભા મોત ના બોળા. ઘણાય કરે હું આમ કરી દઉં, હું તને મદદ કરી, પણ મોત જયારે સામું દેખાય ત્યારે હારા હરકી જાય. એમાં તોફાને ચડેલ તું કોકનું નાવડું કાંઠે હકારતો જાજે રે. હું થોડો ઊંડો જાય ને પાછો વયો આવું છું, કારણ કે મને બાળકોને રાજી રાખવા હાટું બે બેલેન્સ રાખું છું. તને કઈક મળ્યું હોય તો આપતો જાજે. મળ્યું હોય તો એનો એક પ્રસંગ મને નાનકડો યાદ આવે. બાળકો ખાસ નોંધ લઈએ, 10 વર્ષના 12 વર્ષના 8 વર્ષના બાળકો આમાં બધા બેઠા છે. ખાંભા ગામની દીકરી બાજુમાં મિતિયાળા ગામમાં હાહરે આયરની દીકરી હાહરે ને એમાં દુકાળ પડ્યો. એક પછી એક પોતાની ભેહું છે એ કાળના મોઢામાં ઓરાવવા મંડાણી. મદમસ્ત હાથી આયલો જતો હોય ને ભાદરવા મહિનાનું પાકેલું સીપડું એના માથે જેમ પગ મૂકે હાથી, અને ઈ સીપડાનું ગરીબ એના બી એનું પાણી એની સાલ નોખા જેમ થઈ જાય એમ માણસ નોખા થવા માંડ્યા દુકાળમાં. એમાં સજન ખેરું થયા એક વાડેજા વસ, કો હોરઠ, કો મરધર, કો માળવો, કો કચ્છ. એવે ટાણે આયરની દીકરી હારે હતી અને એના પતિએ કીધું કે તારા ભાઈને બહુ હારો દહકો છે, એની પાસે પૈસા છે, એની પાસે દાણા છે, એની પાસે બધું છે, થોડું ઘણું જઈને કેમ તો આપણે વરહ ઉતરી જાય. ઈ પોતાના નાના 2-3 બાળકોને ભેળા લઈને આયરની દીકરી ખાંભાના પાદરમાં તેદી આવી. ઘણી વખત સમય એવો હોય છે કયા માણસમાં કોનામાં ક્યારે કેવો વિચાર આવી જાય કોઈ નક્કી ન કરી શકે. ઈ દીકરી હાલી આવે, એમાં પોતાનો ભાઈ છે રામભાઈ, નામ ભગત બાપુ દેતા વાતમાં. ઈ રામભાઈ આયર હિંડોળે હિંચકે છે ને આવતા જોઈ બેન ને કે હાય નબળું વરસ છે, મારી બેન હગી બેનો મારી બેન આવે છે, મારે મદદ કરવી પડશે.
પત્નીને કીધું કે હું પાછલે દરવાજેથી વાહે વયો જાઉં છું, એને કહી દેજો કે હું ઘરે નથી, બેનને જમાડી દેજે, રોકાય તો. પણ વધારે રોકતી નહીં. ભાઈ પાછળ જાય, બેનની નજર પડી ગઈ, બેન આવી ફળિયામાં, ખબર પડી ગઈ મારો ભાઈ પસવાડે વયો ગયો. આવીને કીધું મારો ભાઈ ક્યાં? કે ઈ તો ઘરે નથી ને, બારી કામ ગયા 2-3 દિવસ. આવો બેન. ભોજાએ ભાભીને કીધું આવો, નણંદબાને કીધું આવો. ભોજાએ એટલે બેનને ધરતી માગ આપે તો હમાઈ જવાનું મન થયું કે હાય 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 હાય. ક્યારેક ક્યારેક ધરતી માથે વરસાદનો દુકાળ પડે ત્યારે માણસના હૈયામાં માનવતાનો પણ દુકાળ પડી જાવ તો હોય છે. આટલું એ કાં સમજાતું નથી. અહીંયા અમીરસ કોઈ પાતું નથી, છતાંય ઉપાસો મૂર્ખ આશા ધરીને અહીંયા સ્વાર્થ વીણ કોઈ ઝેર પણ પાતું નથી. એને ખબર પડી ગઈ કે મારો ભાઈ મને જોઈને દેવું પડે ને, એટલે પસવાડે વયો ગયો. ને વહેમું લાગ્યું, પાણીએ પીધું નહીં, પાછી વળી ગઈ. મારે બસ રોકાવું નથી, હું તો અહીં નીકળી હતી એમ કરી નીકળી ગઈ. મારો ભાઈ, મેં 2 મીઠડા મારા ભાઈના દુખડા લીધા હોત ને તોય મારો થાક ઉતરી જાત. હું ધરાર ક્યાં લેવા આવી હતી? પણ સમય છે ને, સમય લડાવે લાડ, સમય જ કરાવે. સમય જ દુનિયાને કોઈ પણ જગ્યાએ આપણને સારો હોદ્દો મળ્યો હોય, આપણને પૈસા મળ્યા હોય, નામ મળ્યું હોય, એ સમય જ. હું મારા પ્રોગ્રામમાં ઘણી વાર જાહેર કહું છું, જાહેરમાં અત્યારે હું જાઉં એટલે હજારો માણસ બેઠા હોય, પડકારા હાકલા દેકારા થાય ને, તરત અંદરથી બોલે કોક કે ધીરો રે, તારું પાંસ્યું ન આવે ને રાજભા, એવા હતા એ વયા ગયા અને તારું પાંસ્યું ન આવે, આગળ થવાના છે. અત્યારનો સમય તારે બોલવાનો આપ્યો છે, તારું ટાણું હાંચવી નીકળી જાય, એથી આગળ દુનિયામાં વધારે બીજું કાંઈ ન હોઈ શકે. અને પછી મેં એક ગીત લખ્યું છે, આ ગીત નથી કેતો, જેણે જેણે હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા. ટાણું હાચવાની કિંમત છે. અત્યારે હું અહીં બોલું છું, તમને મજા આવે છે બધા. આનું આવું કાલ બપોરે 12 વાગે એકલો આવીને અહીંયા ઉપાડું તો હડ કે લે ગઢવી ગાંડા થઈ ગયા. હાંજે બોલતા હતા તઈ રેડી હતું, આ હવારમાં કઈક થઈ ગયું કે પણ હું તો હાંજે ગાવીનું ગાઉં છું. પણ નહીં, હટાણે એ ટાણું નથી. ટાણું હાચવી લેવું, સમય હાચવી લેવો. ગમે એવું મેરુબા બાપુ કહેતા, આપણને ગરબે રમતા આવડતું હોય તો આખું ગામ રમતો હોય ત્યાં રમી તો જ હારા લાગી. આખું ગામ ચોકમાં રમતો હોય ને આપણે ઝાપે જમાવ્યું હોય, માં અંબા તે રમવા નીકળ્યા તો દુનિયા ગાંડો ગણે. સમયની સાથે જે સમયને જેને પકડી લીધો, જેને જેને હાચવા ટાણા. બેનો દીકરી બેઠા એટલે એક વાત કરતો, કોઈ બેન દીકરી પૈસા વાળામાં હારે હોય, હાહર્યું બહુ પૈસા વાળું હોય, ભાઈ હાવ ગરીબ હોય, હાવ ગરીબ. હાહર્યું બહુ પૈસા વાળું હોય, એમાં બેનના ભાણિયાઓના લગ્ન આવે, ભાઈને બેન કંકોત્રી મોકલે, ભાઈ હાવ ગરીબ હોય. વિચાર કરે બેનને મામેરામાં હું લઈ જાઉં, અને અભેરાયેથી કાંધીએથી જૂનો તાહડો ઉતારી, ઈ ત્રાહડાને કહારાને નવો કરાવીને ઓટાવીને પસેડીમાં બાંધીને ખંભે લઈને મામેરામાં ઉભો રહીએ ને તો લાખોના મામેરા દેવા આવ્યા હોય ને બીજા, ઈ બેનને ન દેખાય, બેનને ભાઈનો ત્રાહડો દેખાતો હોય કે મારો વીર ત્રાહડો લઈને આવી ગયો છે, ઉભો છે. શું કામે ખબર? તાણે આવી ગયો ને ઈ, પણ ઈનો ઈ અવળું હોય. બેન ગરીબમાં હારે હોય, ભાઈ બહુ રૂપિયા વાળો હોય, અને બેન કંકોત્રી મોકલે, ભાણિયાના લગ્ન હોય, અને ભાઈ એમ કે એકચ્યુઅલી દુબઈમાં મીટિંગ છે, પહોંચી નહીં શકું, પછી આવી જઈશ. અને પછી લગ્ન પછી ભાઈ દુબઈ થી ડાયમંડ નો હાર લેતો આવે અને એમ કે બેન લે તારા માટે લઈ આવ્યો છું, લગ્નમાં નહોતું પુગાડું ને, કાકણખાર બેન હોય તો કહી દે કોઈક ભિખારીને દઈ દેજે, મારે તારી જરૂર હતી, તારા હારની જરૂર નથી. ટાણાની જ કિંમત, જેણે જેણે હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા. વરસાદ અટાણે આવે કેટલી મજા આવે. મારો બાપલિયો આવ્યો, મારો વિહા મહિનો શિયાળામાં આવતો તો આપણે શું કહેતા, મરો મરો આ બાજુ ગુડાઈ નહીં, મેજ છે ને. હવે એ તો આપણો બાપ કહેવાય, અંદાતા કહેવાય ને મેં, છતાંય મરો મરો આગો જાય. શું કામે? ઈ ટાણો નથી. જો ટાણા વગરનો આવે ને તો વરસાદ હોય તો દુનિયા જાકારો દઈ દે, સમય મળ્યો હોય ત્યારે વરહી લેવું. ઈ વાત હાવ હકીકત છે. ટાણું ઉઈ ગયા પછી પૂરું થઈ ગયું છે. ભગત બાપુનો દોહો છે, સોમાહે વાદળ ચડે એની આરતીયું થાય, બાકી હિયાળે ઉનાળે સદાય એનું કાળું મોઢું કાગડા, પછી એનું કોઈ ઓલું નથી. એટલે મારે આ વાત, ઈ બાઈ દીકરી પાસે વળી ગઈ, આયરની દીકરી પોતાના ભાઈને રોકાણી નહીં, આહુડા પડી ગયા આંખમાંથી. અરે બાળકો છે, ધોમ ચડકારી ઉગાડા પગે હાલી જાય. એમાં ઈ ખાંભા ગામમાં, ગામના પાદરમાં એક ઝૂંપડું, ફળિયું, ફળિયામાં એક લીમડો, લીમડા એક ખાટલો, ઈ ખાટલા માથે મેપા વણકર નામનો એક વણકર બેઠો બેઠો વેજા વણે. ઈ વેજા વણતો તો, વાહ વાહ વાહ, સરસ, ખમા ખમા, ફરમાઈશ સારી આવ્યો. પણ હું વાત આપને ઈ કરતો તો, મેપો વણકર બેઠો બેઠો વેજા વણે, એની નજર પડી
ક્યાં નજર પડી? છોકરાઓ સમજો છો ને વાત વાર્તા? વાહ વાહ વાહ. ઓલી જે બેન એના હગા ભાઈ ન્યા ગઈ હતી, ત્યાંથી ભાઈ હતાઈ ગયો એટલે પાછી વળી ઈ મેપો વણકર જોઈ ગયો. સોરી, નામ થોડું મારે ભૂલાઈ ગયું. જોગડો વણકર, જોગડો. ઈ મેપો વણકર બીજી વાત છે પાછી. જોગડો નામ એનું, જોગડો વણકર. તમે કીધું નહીં પણ મારે આવી ગયું થારું. તમે બાકી ખરા છો. વાહ. નામ એમ નહીં, તમારે કહેવાનું નહીં, એમ ન્યા વાતો કરી લેવાની. બોલો, એને એટલો મારા ઉપર વિશ્વાસ છે કે પાછું નવું કઈક વાંચ્યું છે. પણ જોગડો વણકર તમે યાદ નથી દીધું, તમારો વારો છે. તો તમારે કઈ પૂજી મોરારી બાપુ કથામાં કઈક બોલતા હતા, વાત થતા થતા આમાં એક વાત માંથી બીજી, બીજીમાં ત્રીજી વાત આઘા વહી ગયા. બાપુએ પૂછ્યું ઓડિયન્સમાં કે ક્યાં હતા આપણે? એક જણ ઉભો થઈને કે બાપુ તમારે ધ્યાન રાખવું જોઈએ ને. ઈ તો આમાં તો એવું થાય. એ તો જવાબ દેવા વાળા તો ઘણા હોય ને, અમુક શ્રોતા અદભુત હોય, અમુક સાંભળતા હોય તો મજા આવે. ઓલી એક જૂની વાત બહુ સારી છે બાપુ. જૂના થોડા આજથી 30-40 વર્ષ પહેલા ગામમાં ઓલા કેળના સ્તંભ બાંધ્યા હોય ને કથા, ભાગવત કથા થાય. ભાગવત કથા થતી તેમાં વચ્ચે એક થાંભલો ની એક વડીલ કોક આવીને બેહે, આવીને એવી ભાગવતની એવી વાતો, ગીતાના શ્લોક બધું એવું સાંભળે, એટલો લીન થઈ જાય કે હલે સલે નહીં આખો કથા પૂરી થાય ત્યાં સુધી. ઓલા કથાકાર હતા એની વધારે નજર એના સામી જ જાય, વધારે સમજતા હોય એટલે એમાં 1 દી 2 દી 3 દી 4 દી 5 દી 5મે દી નહોતો. કથાકાર ને બહુ મજા નો આવી કે આ હતો ઓલો માણસ જે સમજતો તો 5 દી થા, આજ કેમ નહીં હોય? કઈ વાંધો નહીં, કામકાજ છે ને બહાર ગયો છે. બીજે દી 6 દી પાછો આવીને બેસી ગયો જ્યાં હતો ત્યાં સાંભળતો હતો. કથા પૂરી થઈ ને એક બાજુ બોલાવી અને કથાકાર જે ભાગવતકાર હતા એમણે પૂછ્યું કે ભાઈ તમે એવી કથા સાંભળો છો, એક એક મોતીડા ને જેમ હંસ મોતી વીણે એમ તમે વાતોને જાણે આમ કેચઅપ કરતા હો, પણ એક વાત કહું, કાલે તમે કેમ નહોતા? મને મજા નહોતા આવતી, તમે આમ હામાં બેઠા હોત મજા આવે. કાલે તમે ક્યાં ગયા હતા? ઓલો ગામડાનો માણસ કે બહુ મોટી વાત છે, નાની પણ બહુ મોટી વાત, વિરાટ. ગામડાનો માણસ કે બાપુ એવું છે કે હું કથામાં તો કાયમ આવું છું ને આવવાનો જ હતો, પણ કાલે એક ઘટના એવી બની. મારી ત્યાં એક 22 વર્ષથી એક મહેમાન આવ્યો હતો ને, એ કાલે વિદાય લઈ ગયો ને એને ગામના પાદર સુધી મૂકવા ગયો હતો. હકીકતમાં એનો 22 વર્ષનો દીકરો ગુજરી ગયો હતો, એટલે એની શમશાન યાત્રામાં ગયો હતો એમ કહેવા માંગતો. તમે વિચાર કરો, ઓલા કથાકાર એને પગે લાગ્યા કે અમે તો વાતો કરીએ છીએ પણ તે ગીતા વાંચી નથી, તું ગીતાને પી ગયો છો. તમે કોલસામાં પીડ્યા પણ કાળા નો થયા હો, તમે સમંદરમાં પીડ્યા પણ પલળ્યા નહીં ગયો, તમે ગીતાને પી ગયા છો. તમે જીવી બતાવ્યું કે 22 વર્ષથી એક મહેમાન હતો, એ 22 વર્ષનો દીકરો વયો ગયો કે મહેમાનની જેમ વળાવીને પાછા આવીને ગીતામાં બેસી ગયા. આ વાત છે. એમ અહીંયા જોગડો વણકર જોઈ ગયો કે આ બેન હમણાં જાતી હતી એના ભાઈને ઘેરે, ત્યાં ઉતાવળે પગે જાતી હતી, હરખમાં જાતી હતી, અને વળતા રોતી રોતી એટલી વારમાં કાં નીકળી, આવકાર નહીં મળ્યો હોય. ઉઘાડા પગે હળી કાઢી જોગડા વણકર નામના જેને કહેવાય છે, એને ઈ માણસે આડો ફરીને બેન જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી, રામ 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 રામ. એટલે બેન આહડા લોહી નાખ્યા. કેમ બેન રોવા માંડી? હમણાં જાતી હતી તો હરખમાં દેખાતી હતી, એટલી વારમાં રોવા માંડી બેન? કાંઈ નહીં ભાઈ, કાંઈ નહીં. નહીં બેન, હું તારો જ્ઞાતિનો નથી, હું વણકર છું, પણ બેન તારા ગામના નાતે હું તારો ભાઈ કહેવાઉં, તારા ગામનો છું ને, તારો ભાઈ કહેવાઉં, અને ગામને નાતે મામેરીઓ કહેવાઉં. તારો ભાઈ જો મામેરું છું કે તો મારે પૂરવું જોઈએ, સાચું ન કે તો તારા ભાઈના સોગન છે આ જોગડા વણકરના. બેન મને સાચું કે, સાચી વાત કર, તું હું કામ રો છો? સોગન દીધા ને બેન વધારે રોવા માંડી. ભાઈ એવું બન્યું, મારો હગો ભાઈ મને ભાળીને પસવાડે વયો ગયો ને ભાભીએ કહી દીધું કે તમારો ભાઈ બહારગામ ગયા છે. મને કાંઈ ન આપ્યું એનો મને કોઈ દુઃખ નથી. મારો ભાઈ મને મળ્યો હોત ને, હું 2 મીઠડા લેત, દુખડા લઈ લેત ને, વારણા લઈ લેત ને, મારો થાક ઉતરી જાત, મારે ઓવારણા લેવાતા, પણ મારો ભાઈ વયો ગયો પસવાડે. કાંઈ વાંધો નહીં બેન, હું તારો ભાઈ છું, મારાથી થાય એવી મહેમાનગતિ કરીશ. નો આવે મારા ઘરે તો મારા સોગન છે. એ ધરાર તાણ કરી જોગડો વણકર પોતાના ઘરે લઈ જાય છે, ગાડું જોડે છે. પોતાના 2 બળદિયા હતા, બળદિયા જોડ્યા, ગાડું જોડ્યું, થોડોક બાજરો, થોડીક જુવાર, બાચકા લઈને ગાડામાં મૂક્યા. એના પાસે હતું એ પ્રમાણે થોડાક પૈસા કાવડિયા આપ્યા હાથમાં. પોતાના 10-11 વર્ષના, જો અહીં બાળકો છે એટલે કહું છું, બુદ્ધિ કઈ મોટા થઈ તો જ આવે એવું ન હોય. 11 વર્ષના પોતાના દીકરાને કીધું કે બેટા ફૂઈને એના ઘરે મૂકી આવે. અને 11 વર્ષનો દીકરો ગાડું જોડીને મૂકવા જાય છે મિતિયાળા. અહીંયા હાંજ પડી ગઈ, 11 વર્ષનો દીકરો હજી આવ્યો નથી.
વાળું કર્યા પછી હુવા ટાણે જોગડા વણકરે એની પત્નીને કીધું કે જરાક પાણી ભરી દેજે. લોટો લઈને પાણી ભરી દેવા આવી ને તો આમ હેઠું જોઈને દીધું એટલે જોગડાને કઈક વેમ થયો, કેમ હામું નથી જોતી. હરખું જોયું તો દીવાના અંજવાળે ખબર પડી કે આહુડા પડે છે પોતાની પત્નીને. કે તું કેમ રોવે છે? કે કાંઈ નહીં, એમ જ. નહીં, મેં ઓલી બેન, મારી હગી બેન નહોતી, એ તો આયરની દીકરી હતી, છતાંય મેં એને આટલો બાજરો ને આટલા દાણા દઈ દીધા અને આપણા દીકરાને મૂકવા મોકલ્યો એટલે તને બરાબર નો મજા આવી એમ મેં આપી દીધું. ઈ અરે વણકર, તમારી ઓઢણું ઓઢીને આવી છું, આ ખોરડું રહેવાનું છે એ દઈ દો ને તોય મને ફેર ન પડે. ભલા માણસ, તમારું ઓઢણું ઓઢ્યું છે એટલા માટે હું નથી રોતી. આ આપણું લોક સાહિત્ય છે, આ જીવન છે. જીવનના મૂલ્યોની વાતો બહુ જરૂરી છે. મેઘાણી કહે છે કે તમે 6 મહિના સુધી બાળકને ડોક્ટરો કે ને માનું ધાવણ ગણ કરે, એમ જીવનમાં લોક સાહિત્ય મેઘાણી કે ગણ કરે છે. તમારે જીવવું હોય તો. એને કીધું કે એમ હું નથી રોતી. કે તો કેમ તને આંસુ આવે છે? કે આંસુ એટલે આવે છે વણકર, તમે તમારી બેન ન હોવા છતાં ગામને નાતે બેન બનાવીને એને બાજરો ને જુવારે આપ્યા ને દીકરાને મોકલ્યો ને, ઈ સંસ્કાર તો તમારી માએ દીધેલા છે. ઈ તો તમારા માના ધાવણના ગુણ છે, એટલે ઈ સંસ્કાર છે, એટલે તમે એને ઈ બધું આપી દીધું છે. પણ મારો 11 વર્ષનો ગયો છે ને મૂકવા, ઈ ફૂઈને કાંઈ દીધા વગર આવે તો મારું ધાવણ લાજે, એના દુઃખમાં મને આહું આવે છે. મારો 11 વર્ષનો દીકરો ફૂઈને મૂકવા ગયો, ઈ જો કાંઈ દીધા વગર આવે ને તો હું જીભાન કરડીને મરી જાઉં. અરે ગાંડી, તને ખબર પડે છે એમ મરી જવાય? હવે બાળકને એવડા 11 વર્ષના દીકરાને દેવાની થોડું યાદ હોય? એમ કાંઈ રોવા માંડે ને એમ મરી જવાની પ્રતિજ્ઞા નહીં. જીભાન કરડીને મરી જાવ જો મારો દીકરો. તમારી જનેતાના સંસ્કાર હોય તો મારા ન હોય? અરે પણ એને થોડી એવું યાદ હોય. હજી વાત બે કરે છે ત્યાં તો રાય બળદિયાની હતી અને હાંકેલેલી રાય ને આમ 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 આંગળીઓ ઉલાળતો ઉલાળતો પોતાનો 11 વર્ષનો દીકરો ફળિયામાં દાખલ થયો. માની રાડ ફાટી ગઈ. લે બેટા, બળદને ગાડું ક્યાં? કે માં, બળદને ગાડું ફૂઈને ફુયારામાં દઈને આવ્યો છું. ભલા માણા. હા હા હા. બાપાએ બાજરો આપ્યો, જુવાર આપી તમે, અને 5 થોડા કાવડિયા આપ્યા. મને એમ થયું હું આ સુધી ફૂઈને મૂકવા આવ્યો છું અને કાંઈ દીધા વગર પાછો જાવ તો મારી જનેતાનું ધાવણ લાજે, એટલે ગાડું ને બળદ દઈને આવ્યો છું ફૂઈને. આ લોહીમાં આવે છે. આ ખાનદાની જે છે ને એ અંદરથી આવે છે. જ્યાં થાતા હોય ત્યાં જ થાય છે. હા, ભગવાન રાઘવેન્દ્ર સરકારને યાદ કર્યા. કૃષ્ણના લોકગીતો કૃષ્ણ ભગવાનના બહુ લખાણા. ભગવાન કૃષ્ણ માટે ખૂબ, પણ ભગવાન રામ માટે ધૂનમાં બહુ બધું આવે છે, એટલે આપને ગમે એવું છે. એટલે તાળી પાડો તો મારા રામની હોય કોઈને કેના જેવી ભક્તિમાં એવું નથી તમે 8 વર્ષના થાવ અથવા તો જુવાન થાવ તો જ કરી શકો. ધ્રુવ અને પ્રહલાદ જે ભક્તિ જેણે કરી છે તો એને પાસે પૂગવા માટે હારા ને એને હારે તોલ ન કરી શકાય એવી એમની ભક્તિ હતી. એટલે બાળપણમાં પણ ભક્તિ થઈ શકે છે. ઘણો ફેર છે રે તુને બચપન કહેવાય.
અલખ નિરંજન ઉખડ બાવા તું હળવો હળવો આનંદો ઉખડ બાવા ઉખડ બાવા તું હળવો હળવો આનંદો કરવાની સોમાહાનો વખત છે એટલે પ્રકૃતિનો અદ્ભુત રચના આભા મંડળમાં ધીરી વાદળીઓ હાલી જાય અને ગાંડીગીરના વગડામાં એક હાગડાના હુકલ હાગડાના ઠૂઠા માથે એક મોરલો બેઠો છે. એને વાદળીએ જોયો. વાદળી મોરલાને વિનંતી કરીને એમ કહે છે, કાળી વાદળડી તુને વિનવે રે બેઠડી નાની ને રંગ મોરલા જાય છે મારી સાહેલી નો સાથ રે બે ઘડીક નાની રંગ મોરલા. આ મહેશ્વર ટવકો કરવાનું કે છે અને એને વિનંતી કરે છે. એમ કે છે, બાર બાર મહિના હવે જાય છે મારી સાહેબી નો